દમણ સોમનાથની કંપનીમાં 15 નકાબપોશ લૂંટારોએ વોચમેન કર્મચારીઓને બંધક બનાવી ₹75 લાખની લૂંટ ચલાવી। લૂંટારોએ સીસીટીવી તોડી નાખી અંદાજે 1115 કિલો તૈયાર કોપર તથા 4500 કિલો સ્ક્રેપ કોપર વાહનમાં ભરી ફરાર। દમણના સોમનાથ વિસ્તારમાં આવેલ બાલાજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થિત દમણ વાયર ઇન્સ્યુલેશન કંપનીમાં મોડી રાત્રે 15 નકાબપોશ લૂંટારોએ ગોઠવણબદ્ધ રીતે ધાડ મારી અંદાજે ₹75 લાખની કોપરની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। દમણના સોમનાથમાં દમણ વાયર ઇન્સ્યુલેશન કંપનીમાં 15 જેટલા લૂંટારો કંપનીના મુખ્ય ગેટ પાસે પહોંચી વોચમેનને બંધક બનાવ્યા બાદ નજીકની કંપનીમાં કામ કરતા 5 કર્મચારીને ધમકી આપી બંધક બનાવી લીધા હતા। તમામ લોકોને એક રૂમમાં બેસાડી બહારથી બંધ કરી લૂંટારોએ કસબ અજમાવ્યો હતો। લૂંટારોએ કંપની પરિસરમાં પડેલો અંદાજે 1115 કિલો તૈયાર કોપર તેમજ આશરે 4500 કિલો સ્ક્રેપ કોપર વાહનમાં ભરી લઈ ગયા હતા। કુલ મળીને 5600 કિલોથી વધુ કોપર ચોરી થઈ હોવાનું અનુમાન છે। ચોરાયેલા માલની બજાર કિંમત આશરે ₹69 લાખ જેટલી થાય છે, જ્યારે જીએસટી સહિત કુલ નુકસાન ₹75 લાખ સુધી પહોંચે છે। ઘટનાને અંજામ આપ્યા બાદ લૂંટારોએ કંપની પરિસરમાં લગાવેલ સીસીટીવી તોડી નાખ્યા હતા। જોકે આસપાસની અન્ય કંપનીઓ તથા માર્ગ ઉપર લગાવેલા કેમેરાના ફૂટેજના આધારે કચ્છગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। चला रहे थे, वो लोग आया, बोलता है इसको क्यों मारा, अपने आदमी बोलते इसको क्यों मारा। बोला सब मैं तो मशीन चला रहा हूँ। उस समय मेरा हाथ बांध दिया, पैर बांध दिया, मुंह बांध दिया, मोबाइल ले लिया, बोलता चुपचाप रहना ना तो गोली मार दूंगा। 10 आदमी अंदर गया, कुछ नहीं, वो लोहा जो आता है ना सरिया का, वो लिया था। वो लोग आया, बस 2 लड़के थे, मशीन चला उनको बांध दिया। मैं ऊपर से लोग आया, तो इसको मारा, मारने लग गया और फिर अंदर कोई बांध दिया। 10-12 दिन दिखे तो मेरे ऊपर भी पूरा दिन नहीं आए थे, नीचे से कड़ा मेरा भी 40,000 कैश था, कपाट तोड़ के लेके गए। દમણ દાબેલથી બિહારના નક્સલવાદી જૂથ સાથે સંકળાયેલો અને હત્યા સહિતના ગુનામાં મોસ્ટ વોન્ટેડ આરોપી ઝડપાયો। પોલીસે આખી રાત્રિમાં ઓપરેશન પાર પાડ્યું। બિહારના ચરકા પથ્થર પોલીસ દમણ પહોંચી આરોપી મનોજનો કબજો મેળવ્યો। દમણ પોલીસે મોટી સફળતા મેળવતા બિહારના નક્સલવાદી જૂથ સાથે સંકળાયેલા અને ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીને દમણના દાબેલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। દમણ પોલીસને બાતમી મળી હતી કે જમુઈ જિલ્લાના ચરકા પથ્થર પોલીસ સ્ટેશન વિસ્તારનો અને નક્સલવાદી પ્રવૃત્તિમાં સામેલ મનોજ હાંસદા દમણના દાબેલ પોલીસ સ્ટેશનની હદમાં છુપાયેલો છે। આ માહિતીના આધારે પોલીસ કર્મીઓને એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી, જેણે આખી રાત સર્ચ ઓપરેશન ચલાવીને આશરે 100 જેટલી રૂમોની તપાસ કરી હતી। આ સઘન તપાસના અંતે આરોપી મનોજ હાંસદા મૂળ રહેવાસી બિહારને શોધીને પૂછપરછ માટે દાબેલ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો। પ્રાથમિક પૂછપરછમાં તેણે બિહારમાં નોંધાયેલા ગુનાઓમાં પોતાની સંડોવણી કબૂલી હતી। ત્યારબાદ તેના ફોટોગ્રાફ્સ અને વિગતો બિહાર પોલીસ અને એસએસબી સાથે ખરાઈ માટે શેર કરવામાં આવ્યા હતા। બિહારની બંને એજન્સીઓએ આરોપીઓની ઓળખની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે પકડાયેલો આરોપી વર્ષ 2025ના એક હત્યા કેસ ઉપરાંત વર્ષ 2013ના અન્ય ગંભીર ગુનાઓમાં પણ વોન્ટેડ છે, જેમાં આઈપીસી, આર્મ્સ એક્ટ અને ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ છે। આ પુષ્ટિ બાદ બિહારના ચરકા પથ્થર પોલીસની ટીમ દમણ પહોંચી હતી અને જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી આરોપીનો કબજો મેળવ્યો હતો। આરોપીને દમણની નામદાર કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા બાદ વધુ કાનૂની કાર્યવાહી માટે બિહાર લઈ જવામાં આવી રહ્યો છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।